આજે અમે પહોંચ્યા બાળરામ મહાદેવના પવિત્ર ધામે. અહીંનો નજારો જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. જય માતાજી મિત્રો, આજના મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારે સવારે આપણે તૈયાર થઈ ગયા મિત્રો, અને આજે હતી રક્ષાબંધન, એટલે આપણે રાખડી બંધાઈ નોખી અને પછી ત્યાંથી ગાડી લઈને આપણે નીકળી ગયા બાળારામ બાજુ. અને રસ્તામાં જતા હતા અને આજનું લોકેશન જોરદાર હતું મિત્રો, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે બાળારામે. અને બાળારામ ભીડ પણ ખૂબ હતી, કેમ કે ઘણા ભાવિ ભક્તો બાળારામ મહાદેવના દર્શન કરવા આવે છે. અને આપણે પણ મહાદેવના દર્શન કરવાના હતા, એટલે આપણે પણ નીચે બાજુ જઈએ છીએ. અને આજે હતી રક્ષાબંધન, એટલે ઘણા મિત્રો દર્શન કરવા આવ્યા હતા મહાદેવના. અને ભીડ પણ ખૂબ હતી અને ઘણી દુકાનો પણ લાગેલી હતી. ઘણા મિત્રો ખરીદતા હતા. તો આગળ નીચે જતા હતા ત્યાં આપણો મિત્ર મળી જાય છે વસંત. તો આપણે એમને મળી લઈએ છીએ. પછી એમને મળીને પછી આપણે નીચે તરફ મહાદેવના દર્શન કરવા માટે જતા રહીએ છીએ અને આવી જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે. અને આ મિત્રો બનાસકાંઠાનું 5000 વર્ષ જૂનું શિવ મંદિર છે. અને વાત કરીએ તો પાલનપુરથી માત્ર 12 કિલોમીટરના દૂર આવેલું આમ બાળારામ મહાદેવનું મંદિર છે. ત્યાં ઘણા ભક્તો શ્રાવણ માસના આવે છે અને ભક્તિ કરે છે. અને આપણે મહાદેવના દર્શન કરી લીધા. જો તમને પણ દર્શન થયા તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પછી ત્યાંથી આપણે આવી જઈએ છીએ ઉપર, અને આપણે લેવાના તો કેવડો અને જલેબી, એટલે લઈ લીધી. પછી આપણે પી લીધા સોડા પીને ઘર બાજુ રવાના થઈ ગયા. આજનો વ્લોગ મિત્રો અહીંયા ખતમ. મળીએ મિત્રો નવા વ્લોગમાં. જો આપણા આવા વ્લોગ ગમતા હોય તો આપણી આઈડીને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.